હેલો ફ્રેન્ડ્સ, આપણી યુટ્યુબ ચેનલ ગેમ ચેન્જિંગ સાયકોલોજીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજના વિડીયોમાં પ્રોબેશન ઓફિસર યા જે વિદ્યાર્થીનું મનોવિજ્ઞાન છે એવા વિદ્યાર્થીઓ માટે જીસેટ અને યુજીસી નેટની પરીક્ષા માટે તેમજ ટેટ, ટાટ અને પીએસઆઈની પરીક્ષામાં મનોવિજ્ઞાનના જે વારંવાર પ્રશ્ન પૂછાય છે તો એ અંગેની આપણે આજના વિડીયોમાં વિસ્તૃત ચર્ચા કરીશું. એ પહેલાં અગાઉના વિડીયોમાં મેં પ્રશ્ન પૂછ્યો હતો કે ભારતમાં સૌપ્રથમ મનોવિજ્ઞાનની પ્રયોગશાળા ક્યાં કોના દ્વારા સ્થાપવામાં આવી હતી? તો દોડિયા નેહા દ્વારા સાચો જવાબ આપવામાં આવ્યો હતો. તો બીજા વિદ્યાર્થીઓ માટે પણ મોટિવેશન મળી શકે છે કે જે વિડીયોમાં પ્રશ્ન પૂછવામાં આવે છે તો વધુમાં વધુ જો તમે જાણતા હોય તો કમેન્ટ કરી શકો છો. તો હવે ફર્સ્ટ પ્રશ્ન છે, કેનનના આવેગના સિદ્ધાંતને કોણે આગળ વધાર્યો હતો? જે કેનનનો આવેગનો સિદ્ધાંત છે તો એ સિદ્ધાંતને કોણે આગળ વધાર્યો હતો? તો સાચો જવાબ છે ફિલિપ બાર્ડ દ્વારા કેનનના આવેગના સિદ્ધાંતને આગળ વધારવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. ત્યાર પછીનો પ્રશ્ન છે, આવેગ દરમિયાન થતી શરીર ક્રિયાઓ જાણવા માટે શાના દ્વારા માર્ગદર્શન મળે છે? એટલે કે આવેગ દરમિયાન શરીરમાં જે ફેરફારો થાય છે, ફોર એક્ઝામ્પલ હૃદયના ધબકારા વધી જવા, પછી શ્વાસોશ્વાસનું પ્રમાણ વધી જવું, હાથ પગ ધ્રુજવા, પરસેવો થવો. તો આ બધી જે આવેગ દરમિયાન થતી શરીરની ક્રિયાઓ છે એ શાના દ્વારા આપણે જાણી શકીએ છીએ? તો સાચો જવાબ આવે છે સાયકો ગેલ્વેનોમીટર દ્વારા આપણે આવેગ દરમિયાન શરીરની જે ક્રિયાઓ છે તો એ અંગેની માહિતી આપણને સાયકો ગેલ્વેનોમીટર દ્વારા મળે છે. ત્યાર પછીનો પ્રશ્ન છે, વિધ્વંસક આજ્ઞા પાલનનો પ્રયોગ કોણે કર્યો હતો? અગત્યનો પ્રશ્ન છે, વિધ્વંસક આજ્ઞા પાલનનો પ્રયોગ કોણે કર્યો હતો? તો સાચો જવાબ છે સ્ટેનલી મિલીગ્રામ દ્વારા વિધ્વંસક આજ્ઞા પાલનનો પ્રયોગ કરવામાં આવ્યો હતો. ત્યાર પછીનો પ્રશ્ન છે, મૃદુ આનંદદાયક ઉદ્દીપન થાય ત્યારે કયું તંત્ર સક્રિય બને છે? એટલે કે મૃદુ આનંદદાયક જે ઉદ્દીપન ઉદ્ભવે છે ત્યારે શરીરનું કયું તંત્ર સક્રિય બને છે? તો પરાનુકંપી ચેતાતંત્ર જે છે તો એ મૃદુ આનંદદાયક પરિસ્થિતિ ઉત્પન્ન થાય ત્યારે સક્રિય થાય છે. જ્યારે અનુકંપી ચેતાતંત્ર જે છે તો અનુકંપી ચેતાતંત્રનું કાર્ય શું છે? તો આવેગ દરમિયાન આપણા શરીરમાં જે પણ કોઈ નોર્મલ સ્થિતિ હતી એને વધારવાનું કાર્ય કરે છે, જેથી આપણે એ પરિસ્થિતિ અથવા તો કટોકટીમાંથી બહાર નીકળી શકીએ. ફોર એક્ઝામ્પલ હૃદયના ધબકારા વધી જવા, શ્વાસોશ્વાસ વધી જવો, શરીરના હાથ પગ ધ્રુજવા, હૃદયના ધબકારા વધી જવા, પરસેવો થવો. તો આ બધું અનુકંપી ચેતાતંત્ર કરે છે. હવે એને શાંત કરવાનું કાર્ય એટલે કે શરીરને નોર્મલ પરિસ્થિતિમાં લાવવાનું કાર્ય કોણ કરે છે? તો પરાનુકંપી ચેતાતંત્ર દ્વારા આ કાર્ય કરવામાં આવે છે. ત્યાર પછીનો પ્રશ્ન છે, કયા તંત્રો આવેગને નિયંત્રણમાં રાખે છે? ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે કે શરીરમાં કયા તંત્રો જે આવેગને નિયંત્રણમાં રાખે છે? તો સાચો જવાબ છે હાઇપોથેલેમસ અને સીમાવર્તી ચેતાતંત્ર જે છે એ શરીરમાં જે પણ આવેગો છે તો એને નિયંત્રણમાં રાખવાનું કાર્ય હાઇપોથેલેમસ દ્વારા કરવામાં આવે છે અને સીમાવર્તી ચેતાતંત્ર દ્વારા કરવામાં આવે છે. હવે તમારા માટે પ્રશ્ન છે કે હાઇપોથેલેમસ મગજના કયા ભાગમાં આવેલું છે? જો જાણતા હોય તો તમે કમેન્ટ કરી શકો છો. ત્યાર પછીનો પ્રશ્ન છે, આંતરસૂઝ દ્વારા શિક્ષણ અંગે કોણે પ્રયોગ કર્યો હતો? કે આંતરસૂઝ દ્વારા શિક્ષણનો પ્રયોગ કોણે કર્યો હતો? આ અગત્યનો પ્રશ્ન છે. તો સાચો જવાબ છે કોહલરે. તો કોહલરે આંતરસૂઝનો પ્રયોગ કોના ઉપર કર્યો હતો? તો ચિમ્પાન્જી ઉપર કરવામાં આવ્યો હતો. જેમાં બોક્સ હોય છે તો બોક્સની ઉપર કેરા લેવાના હોય છે તો એ પ્રયોગ છે આંતરસૂઝનો. પછી 2 લાકડીવાળો પ્રયોગ ચિમ્પાન્જી ઉપર કરવામાં આવ્યો હતો તો એ પણ આંતરસૂઝ અંગેનો પ્રયોગ છે. તો આંતરસૂઝ દ્વારા શિક્ષણ અંગેનો પ્રયોગ કોણે કર્યો હતો? તો કોહલરે કર્યો હતો. કોહલરે કોના પર પ્રયોગ કર્યો હતો? એટલે કે કોહલરે આંતરસૂઝનો પ્રયોગ કોના ઉપર કર્યો હતો? તો કોહલરે ચિમ્પાન્જી ઉપર પ્રયોગ કર્યો હતો. ત્યાર પછીનો પ્રશ્ન છે, કોહલરે જે ચિમ્પાન્જી પર પ્રયોગ કર્યો હતો તેનું નામ શું છે? આ ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે, વારંવાર પરીક્ષામાં પૂછાયું છે કે કોહલરે જે ચિમ્પાન્જી ઉપર પ્રયોગ કર્યો હતો એ ચિમ્પાન્જીનું નામ શું હતું? તો એ ચિમ્પાન્જીનું નામ સુલતાન હતું. તો આ 3 ક્વેશ્ચન એકબીજા સાથે સંકળાયેલા છે. આંતરસૂઝ દ્વારા શિક્ષણ અંગેનો પ્રયોગ કોણે કર્યો હતો?
તો કોહલર દ્વારા કરવામાં આવ્યો હતો. કોના ઉપર કરવામાં આવ્યો હતો? તો ચિમ્પાન્જી ઉપર. તો ચિમ્પાન્જીનું નામ શું છે? તો સુલતાન નામ હતું. તો આ યાદ રાખવાનું છે. આંતરસૂઝ દ્વારા શિક્ષણનો પ્રયોગ કોહલર દ્વારા. કોની ઉપર? તો ચિમ્પાન્જી ઉપર. અને ચિમ્પાન્જીનું નામ તો સુલતાન નામ હતું. ત્યાર પછીનો પ્રશ્ન છે, ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે, ધ મેન્ટાલિટી ઓફ એપ્સ પુસ્તક કોણે લખ્યું હતું? કે ધ મેન્ટાલિટી ઓફ એપ્સ પુસ્તક કોણે લખ્યું હતું? તો સાચો જવાબ છે કોહલરે આ જે છે ધ મેન્ટાલિટી ઓફ એપ્સ નામનું પુસ્તક લખ્યું હતું. તો આ તમારે યાદ રાખવાનું છે. ત્યાર પછીનો પ્રશ્ન છે, ભય પર નિરીક્ષણથી આવે છે આવું કોણે જણાવ્યું હતું? કે આપણે જે ભય લાગે છે, ડર લાગે છે, એ નિરીક્ષણથી આવે છે આવું કોણે જણાવ્યું છે? તો સાચો જવાબ છે મૂરીસ તથા અન્ય મનોવૈજ્ઞાનિકો દ્વારા 1996માં જણાવવામાં આવ્યું હતું કે ભય પણ નિરીક્ષણ દ્વારા આવે છે. એટલે કે આપણે જે ભય આપણને લાગે છે, ડર લાગે છે, તો એ નિરીક્ષણ કરવાથી અથવા તો નિરીક્ષણને કોઈ વસ્તુ, પદાર્થ, વ્યક્તિને જોઈને એ જે પરિસ્થિતિનો અનુભવ કરે છે એવો જ અનુભવ આપણને થાય છે. તો ભય પણ નિરીક્ષણથી આવે છે આવું મૂરીસ તથા અન્ય મનોવૈજ્ઞાનિકોએ જણાવ્યું હતું. ત્યાર પછીનો પ્રશ્ન છે, આક્રમકતાના શિક્ષણમાં કોનું પ્રદાન મહત્ત્વનું છે? કે આપણે અગ્રેસિવ થઈએ છીએ તો આક્રમકતાના શિક્ષણમાં કોનું પ્રદાન મુખ્ય છે? તો બાંડિયુરાનો જે પ્રયોગ છે તો એનું પ્રદાન મુખ્ય છે. હવે બાંડિયુરાએ બોબોડોલ નામની જે ઢીંગલી હતી તો એના ઉપર પ્રયોગ કર્યો હતો. તો આ પણ અગત્યનું છે. આક્રમકતાના શિક્ષણમાં કોનું પ્રદાન મુખ્ય છે? તો બાંડિયુરાનું. આલ્બર્ટ બાંડિયુરાનું નામ અથવા તો કાર્ય જે છે તો એ પ્રખ્યાત છે. ત્યાર પછીનો પ્રશ્ન છે, બાંડિયુરાનો સિદ્ધાંત કયા સિદ્ધાંત તરીકે જાણીતો છે? તો આ પણ અગત્યનો પ્રશ્ન છે. તો એનો સાચો જવાબ આવે છે સામાજિક શિક્ષણ સિદ્ધાંત સાથે સંકળાયેલો છે. ત્યાર પછીનો પ્રશ્ન છે, બોધાત્મક નકશાઓ વિશે અભ્યાસ કોણે કર્યો છે? કે જે આપણા બોધાત્મક નકશાઓ વિશેનો અભ્યાસ કોણે કર્યો છે? તો સાચો જવાબ છે એડવર્ડ સી ટોલમેન દ્વારા બોધાત્મક નકશા અંગેનો અભ્યાસ કરવામાં આવ્યો હતો. હવે તમારા માટે પ્રશ્ન છે, બોધાત્મક એટલે શું? જો તમે જાણતા હોય તો કમેન્ટ કરી શકો છો. ત્યાર પછીનો પ્રશ્ન છે, અસત્ય શોધક યંત્રમાં કેટલી રીતના અને કયા કયા પ્રશ્નો પૂછાય છે? આ પણ અગત્યનો પ્રશ્ન છે. અગાઉના વિડીયોમાં આપણે જોયું હતું અશોધક યંત્ર જે હતું તો એ લાઈ ડિટેક્ટર તરીકે ઓળખાય છે. તો અસત્ય શોધક યંત્રમાં કેટલી રીતના કયા કયા પ્રશ્ન પૂછાય છે? તો 3 રીતના પ્રશ્ન પૂછાય છે. એક તો અસંબંધિત પ્રશ્ન, ત્યારબાદ નિયંત્રિત પ્રશ્ન અને સંબંધિત પ્રશ્ન. તો અસંબંધિત પ્રશ્નમાં વ્યક્તિ સાથે બેઝિક વાતચીત યા બેઝિક પ્રશ્ન પૂછવામાં આવે છે. નામ શું છે, ઉંમર શું છે કે વોટ એવર, તો એ પ્રશ્ન પૂછવામાં આવે છે. ત્યારબાદ છે સંબંધિત પ્રશ્ન, તો વ્યક્તિએ કોઈ ચોરી કરી હોય યા ખૂન કર્યું હોય તો એના રિલેટેડ પ્રશ્ન પૂછવામાં આવે છે. તો અગત્યનો પ્રશ્ન છે, અસત્ય શોધક યંત્ર લાઈ ડિટેક્ટરમાં કેટલી રીતના અને કયા કયા પ્રશ્નો પૂછાય છે? તો 3 રીતના પ્રશ્ન પૂછાય છે. એક અસંબંધિત પ્રશ્ન, ત્યારબાદ નિયંત્રિત પ્રશ્ન અને સંબંધિત પ્રશ્ન, જે તે ઘટના સાથે સંકળાયેલા હોય તો એવા પ્રશ્ન પૂછવામાં આવે છે. ત્યાર પછીનો પ્રશ્ન છે, શાસ્ત્રીય અભિસંધાનનો અભ્યાસ કોણે કર્યો હતો? તો આ પણ અગત્યનો પ્રશ્ન છે. ક્લાસિકલ કન્ડિશનિંગ શાસ્ત્રીય અભિસંધાનનો અભ્યાસ કોણે કર્યો હતો? તો ઇવાન પેટ્રોવિચ પાવલો દ્વારા કરવામાં આવ્યો હતો. હવે તમારા માટે ફરી એક પ્રશ્ન છે, ઇવાન પેટ્રોવિચ પાવલોએ કોના ઉપર પ્રયોગ કર્યો હતો? કયા પ્રાણી ઉપર? જો જાણતા હોય તો તમે કમેન્ટ કરી શકો છો. અને જે વિદ્યાર્થીના સાચા જવાબ હશે તો એને આવનારા વિડીયોમાં જે વિડીયોમાં એમની કમેન્ટ દર્શાવવામાં આવશે, જેથી બીજા વિદ્યાર્થીઓને પણ મોટિવેશન મળી રહે. ત્યાર પછીનો પ્રશ્ન છે, અભિસંધાન દ્વારા શિક્ષણના પ્રકાર કેટલા અને કયા કયા છે? જે અભિસંધાન દ્વારા પ્રયોગ કરવામાં આવે છે અથવા તો અભિસંધાન દ્વારા જે શિક્ષણ આપવામાં આવે છે તો એના કેટલા પ્રકાર પડે છે અને કયા કયા? તો અભિસંધાન દ્વારા શિક્ષણના 2 પ્રકાર પડે છે. એક તો પાવલોનું શાસ્ત્રીય અભિસંધાન અને બીજું છે સ્કિનરનું ક્રિયાત્મક અભિસંધાન. તો આ અભિસંધાનના શિક્ષણના 2 પ્રકાર છે, શાસ્ત્રીય અભિસંધાન અને ક્રિયાત્મક અભિસંધાન. ત્યારબાદ ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે, 1904માં કોને પારિતોષિક, નોબેલ પારિતોષિક મળ્યું હતું? તો ઇવાન પેટ્રોવિચ પાવલોને મળ્યું હતું. અથવા બીજી રીતે પ્રશ્ન ઉલટાવીને એ રીતે પૂછી શકાય કે ઇવાન પેટ્રોવિચ પાવલોને કઈ સાલમાં નોબેલ પારિતોષિક મળ્યું હતું? તો 1904માં મળ્યું હતું. તો આ પણ અગત્યનો પ્રશ્ન છે. હવે એક મેથડ છે વાંચવાની, તો એ જોઈ લઈએ. PQRST મેથડ જે છે
તો એ પણ અગત્યની મેથડ છે PQRST. ઘણી વખત એક્ઝામમાં પણ પૂછાય છે કે PQRST મેથડમાં કોનો સમાવેશ થાય છે અથવા તો નથી થતો. તો PQRST મેથડમાં P ફોર પ્રિવ્યૂ એટલે કે પૂર્વદર્શન, જે તમે વાંચો છો એ પહેલાં. ત્યારબાદ છે Q એટલે કે ક્વેશ્ચન, પ્રશ્ન. ત્યારબાદ R એટલે રીડ, વાંચન કરવું. ત્યારબાદ છે S સેલ્ફ રેસિટેશન એટલે કે સ્વપઠન અથવા તો સ્વમનન કહેવામાં આવે છે. અને T ફોર ટેસ્ટ એટલે કે કસોટી. તો PQRSTનું ફૂલ ફોર્મ તમારે યાદ રાખવાનું છે: પૂર્વદર્શન, પ્રશ્ન, વાંચન, સ્વપઠન અને કસોટી. તો આ પણ અગત્યનું છે. આશા રાખું છું કે તમને આ વિડીયોમાં સમજ પડી ગઈ હશે. અને જો વિડીયો પસંદ પડ્યો હોય તો વધુમાં વધુ લાઇક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.